આજે આપણે બનાવીશું બનાના સ્મૂધી. એમાં આપણે કેળા જોઈએ અને દૂધ જોઈએ અને ડ્રાય ફ્રૂટ તમારે નાખવું હોય તો નાખી શકાય. આ હાઈ બીપી માટેની બેસ્ટ એક દવા જ છે. તો જે કેળા છે એના નાના નાના પીસ કરવાના છે. મિક્સર ગ્રાઇન્ડરમાં દૂધ અને કેળા અને ડ્રાય ફ્રૂટ્સ હોય એ ઉમેરવાની છે. તો આ જે સ્મૂધી છે એ બનાવવી આસાન છે, પણ આના જે ગુણધર્મો છે તે જાણવા ખૂબ જ જરૂરી છે. તો આ સ્મૂધીમાં મુખ્ય વસ્તુ કેળા છે. તો કેળા છે ને એ શક્તિ આપે છે, એનર્જી આપે છે, ઇન્સ્ટન્ટ એનર્જી. આ જે સ્મૂધી બનાવીએ ને એ ઇન્સ્ટન્ટ એનર્જી પૂરી પાડે છે, કારણ કે એમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ હોય છે અને પાચન માટે પણ સારું છે. અને આ જે કેળાની સ્મૂધી બનાવીએ ને એમાં ફાઇબર ખૂબ જ સારી માત્રામાં હોય છે, એટલે શરીરના પાચનતંત્ર માટે ખૂબ જ સારું છે અને કબજિયાત માટે પણ સારું છે. તો હવે આ જે આપણે છે ને આને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરવાનું છે. તો આવી રીતે ગ્રાઇન્ડ કરવાનું છે. હવે આપણે આગળ એના ગુણધર્મ જોઈએ તો હૃદય માટે આ જે સ્મૂધી છે ને એ ખૂબ જ સારી છે. બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. કેળામાં કેલ્શિયમ સારી માત્રામાં હોય છે, જેથી હાડકાને મજબૂત કરે છે. ત્વચા માટે પણ આ ખૂબ જ સારું છે, કારણ કે એમાં વિટામિન B6 અને વિટામિન C હોય છે. અને બીજી વસ્તુ કે આમાં ટ્રિપ્ટોફેન હોય છે, જે સેરેટોનિનનો શરીરમાં વધારો કર્યો છે, જેથી વ્યક્તિને મૂડ સુધારે છે, કોઈપણ કાર્યમાં રુચિ વધે છે. અને આ જે સ્મૂધી છે એ ડિહાઇડ્રેશનથી રક્ષણ આપે છે, એટલે કે શરીરને હાઇડ્રેટ રાખે છે. ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે આ સ્મૂધી કાર્ય કરે છે. હવે આપણે જોઈએ તો આમાં દૂધ પણ આપણે ઉમેર્યું છે અને ડ્રાય ફ્રૂટ્સ પણ નાખવાના છે. તો દરેક વસ્તુના અલગ અલગ ગુણધર્મો હોય છે જે ફાયદાકારક છે શરીર માટે. દૂધ છે તો આપણે જોઈએ તો ન્યુટ્રિશન આપે છે, સ્ટેમિના આપે છે, દાંત મજબૂત થાય છે, મસલ્સ માટે પણ સારું છે. વેઇટ ગેનર તરીકે આ જે સ્મૂધી આપણે બનાવીએ ને એ વેઇટ ગેનર તરીકે ઉપયોગ થાય. આ સ્મૂધી પીવાથી સારી ઊંઘ પણ આવે છે, વાળ માટે સારું છે. અને ખાસ વિટામિન B12 હોય છે દૂધમાં, અને કેળામાં વિટામિન B6 હોય છે. અને એના સિવાય આપણે ડ્રાય ફ્રૂટ્સ બધા એડ કરીએ તો એ પણ શરીર માટે સારું છે. આમ સ્વાસ્થ્ય માટે આ રેસીપી ખૂબ જ સારી છે. આ બનાવી તો એકદમ આસાન છે, પણ આના ગુણધર્મો આપણને જાણવા મળે એ હેતુથી જ આપણે આ સ્પેશિયલ રેસીપી આજે બનાવી છે. તો હવે આપણે આને સર્વ કરીશું. બનાના સ્મૂધી તૈયાર છે.